અમદાવાદમાં વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને ક્રિકેટમાં સિલેક્શન અપાવવાની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. ગુજરાત કોલેજમાં પીટી શિક્ષક તરીકે કામ કરી ચૂકેલ પ્રજ્ઞેશ બારહટ પર વિદ્યાર્થીઓ પાસેથી આશરે ₹4.5 લાખ પડાવ્યાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી એરફોર્સમાં નોકરી અપાવવાના નામે એક ઉમેદવાર પાસેથી 50,000 સુધીની રકમ લેતો હતો. સાથે જ ક્રિકેટમાં સિલેક્શન અને તાલીમ કેમ્પમાં તક અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી પૈસા લેતો હતો. તપાસમાં આરોપીએ ફરાર થયા બાદ 10 જેટલા સિમ કાર્ડ બદલ્યા હોવાનો પણ પોલીસનો દાવો છે. ઉપરાંત રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં પણ સમાન પ્રકારની ફરિયાદો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ નેટ, સેટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે અને ફિઝિકલ એજ્યુકેશનમાં PhD કરી છે. તેની શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રની ઓળખનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ઉભો કર્યાની પણ આશંકા છે. પોલીસ હવે બેંક એકાઉન્ટ, UPI ટ્રાન્ઝેક્શન્સ અને અન્ય નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે. વર્ષ 2024થી કરોડોની ઠગાઈ કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. એમાં છે એલએસબ્રિજ પોલીસ સ્ટેશનની અંદર 316(2) મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો. ફરિયાદી છે પ્રતીક રાજમાને ત્રિયોગી મિશ્રા, જે વિદ્યાર્થી છે. જે આરોપી છે પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે, એ પોતે PhD થયેલા હતા ફિઝિકલમાં, અને જે ગુજરાત કોલેજ છે એમાં એ PTA ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે. એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળ્યા એણે કુલ 20 વિદ્યાર્થી પાસેથી ₹4,48,000 એકત્રિત કર્યા હતા. પછી પૈસા લઈને ભાગી ગયેલો અને ત્યાર પછી એણે જુદા જુદા 10 નંબર મોબાઈલ બદલ્યા હતા. પછી પોલીસ સતત વોચમાં હતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને અંજાર ખાતેથી એની ધરપકડ કરી છે. ગઈકાલે સાંજે એલએસબ્રિજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. એની પૂછપરછ શરૂ છે. પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મજકૂર છે ઓનલાઈન સટ્ટાની આદત ધરાવે છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં જુદા જુદી જગ્યાએ B ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર, નખત્રાણા પોલીસ સ્ટેશન કચ્છ અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. જે રાજકોટ યુનિવર્સિટી પોલીસ પર ગુનો દાખલ થયો છે એ છેલ્લામાં છેલ્લો ગુનો છે અને જે આરોપી છે એની પ્રવૃત્તિ હજુ પણ એ ચાલુ જ છે. એટલા માટે કે આ પેપરમાં કોઈ સરકારી નોકરીની જાહેરાત આવે છે તો જાહેરાતના આધારે જે લોકો સંપર્કમાં હોય ને એ જે જાહેરાત હોય એમાં પોતે કોન્ટેક્ટ ધરાવે છે એમ કે નોકરી આપવાના લાલચ આપી અને પૈસા ઉઘરાવી અને છેતરપિંડી કરે છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? અહીંયા અમદાવાદમાં ગુજરાત કોલેજમાં ક્યારે જોડાયો, કેટલા ટાઈમ માટે રહ્યો અને વિદ્યાર્થીઓને કેવી રીતના ટાર્ગેટ કરતો? માર્ચ 2026માં એ જોડાયો હતો અને 15 દિવસ નોકરી કરી હતી. સામાન્ય રીતે ઇન્સ્ટ્રક્ટર તરીકે PhD થયેલો હોય એટલે વિદ્યાર્થી સાથે વાતચીત કરે એટલે એને કોન્ટેક્ટ પોતે બોલીને પ્રલોભન આપી અને કોન્ટેક્ટમાં લઈ લેતો અને વિશ્વાસ કેળવી લેતો કે હું તમને નોકરી અપાવી દઈશ. એટલે વિદ્યાર્થી વિશ્વાસમાં આવી જતા અને વિદ્યાર્થીઓ એના કારણે છેતરાયા છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે એ એરફોર્સ અને સ્ટેટ ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવવા માટે પૈસા લેતો હતો. એરફોર્સમાં સિલેક્શન કરવા માટે 40,000 થી 50,000 લેતા હતા અને જે સ્ટેટની ક્રિકેટ ટીમ છે એમાં સિલેક્ટ કરવા માટે 15,000 દરેક વ્યક્તિ પાસેથી લેતા હતા. જે એલએસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો એમાં ₹4,48,000 છે. પણ જે બાકીનું એને જે ગુનાહિત હિસ્ટ્રી જોતા કરોડોમાં છેતરપિંડી કરેલાનું અત્યારે ધ્યાન ઉપર આવ્યું છે. ફેમિલી બેકગ્રાઉન્ડમાં પોતે ડાયવોર્સી છે અને એ પોતે અંજાર કચ્છ ખાતે રહે છે.